નમસ્કાર. વાર્તા રે વાર્તા ચેનલમાં નિશાબેન ગોસ્વામી ફરીથી આપ સર્વનું સ્વાગત કરે છે. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? આજે તમારી સમક્ષ હું સરસ મજાની વાર્તા લઈને આવી છું. તો વાર્તા સાંભળવી છે ને? તો ચાલો વાર્તા સાંભળીએ. મારી વાર્તાનું નામ છે ઉંદર તો કેવો હોશિયાર. એક જંગલ હતું. જંગલમાં ઘણા બધા ઉંદરો રહેતા હતા. એમાં એક નાનકડો ઉંદર હતો. એ ખૂબ જ બુદ્ધિશાળી હતો. એટલી બધી બુદ્ધિ હતી એનામાં કે વાત જ ના પૂછો. એ જંગલમાં નીકળે ત્યારે બધા સાથે લડી શકે એવી એની બુદ્ધિ હતી. એક વખત જંગલમાં ધીમે ધીમે ચાલતો ચાલતો તે જતો હતો. ત્યાં એક ઝાડ ઉપર કાગડાએ કીધું, એ ઉંદર, ક્યાં જાય છે? મને ભૂખ લાગી છે, હું તને ખાઈ જઈશ. ઉંદરે કહ્યું, તું મને નહીં ખાઈ શકે, તું મને નહીં ખાઈ શકે. કાગડો તો ગુસ્સે થયો, હવે આટલો એવો ઉંદર અને તું મને ના પાડે છે, હું તને ખાઈ જ જઈશ. ત્યારે કાગડાએ કહ્યું કે હું તને આજે ખાઈ જ જઈશ. તો ઉંદર કહે, તું મને નહીં ખાઈ શકે. તને ખબર છે મારો મિત્ર કોણ છે? મારો મિત્ર બાજ છે, બાજ. હું એની પાસે જ જાઉં છું હમણાં અને તને એને કહી દઉં છું કે તું મને ખાવાનું કહે છે. કાગડો તો થતો મને, એ બાપા મારે નથી ખાવો, તને મારે નથી ખાવો એમ કરીને ઉડી અને જતો રહે છે. પછી ઉંદર તો હસતો હસતો મરક મરક કરતો આગળ જાય છે. આગળ જતા એને વરુ મળે છે. વરુ કે, હો 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 હો, મને બહુ ભૂખ લાગી છે, આ ઉંદરને તો હું જ ખાઈશ. ઉંદર, તને હું જ ખાઈશ. ઉંદર કહે, તું મને નહીં ખાઈ શકે, તું મને નહીં ખાઈ શકે. વરુ કે, હા 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 હા, દવડું દવડું અને તું મને ના પાડું છું. ઉંદર કે, તને ખબર છે મારો મિત્ર કોણ છે? મારો મિત્ર સિંહ રાજા છે, હું એની પાસે જ જઈ રહ્યો છું. વરુ તો સિંહનું નામ સાંભળી અને ધ્રુજાયું, સિંહ સિંહ એમ કરી અને વરુ તો છૂટ્ટ દઈ પણ ભાગી ગયો. પછી ઉંદર તો મલકાતો મલકાતો આગળ ગયો. હવે ઉંદરને લાગી હતી ભૂખ. વિચાર કરતો તો હવે કરવું શું? પછી એને અચાનક યાદ આવ્યું કે આ તો જે જંગલનો રાજા છે સિંહ, એનો જન્મદિવસ છે. તો બધા પ્રાણીઓ છે તે ગુફામાં જમવા જવાના હતા. તો ચાલ ને હું જાઉં અને સરસ મજાનું જમી આવું. તો ઉંદર તો ધીમે ધીમે કરતો સિંહની ગુફાએ ગયો. ત્યાં તો એનો પહેરો દેતો તો શિયાળ આમ કરીને ઊભો હતો અને શિયાળ, એ ઉંદર, ક્યાં જાય છે તું? હું તો ગુફામાં જાઉં છું, મારે સિંહનો જન્મદિવસ છે એટલે મારે એને વિશ કરવા જવાનું છે, મારે જમવા જવાનું છે. શિયાળ કે, હા 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 હા, કોને ખોટું બોલે છે તું? કોને? આટલો નાનો ઉંદર, તે કઈ સિંહનો મિત્ર? જવા દે અહીંથી. ઉંદર, તું મને નાનો સમજે છે? હે, સિંહને પૂછે જો હું એનો પાક્કો મિત્ર છું. શિયાળ કહે, હવે રેવા દે ને, મિત્ર મિત્ર કરતો. ઉંદર કહે, એકવાર જંગલમાં સિંહને ઓલા ઝાડમાં ફસાઈ ગયો હતો, ત્યારે મેં જ એને દાંતીથી કાપી અને બચાવ્યો હતો. શિકારીએ તેને પકડી લીધો હતો. પૂછ્યા અંદર, હમણાં એક બૂમ પાડીને સિંહને બોલાવીશ ને તો તારી શું હાલ થશે તને ખબર નહીં પડે, કહી દઉં છું તને. શિયાળ તો વિચારમાં પડ્યો, આ તો સાચું કહેતો લાગે છે. ક્યાંક સિંહ આનો મિત્ર હશે તો ક્યાંક મને સિંહ મારશે. એમ કરતા કરતા શિયાળ તો ડરી ગયો અને પછી તેને અંદર જવા દીધો. ઉંદર તો અંદર ગયો, સરસ મજાનું ભોજન લીધું, પેટ ભરાઈ ગયું, પાછો બહાર આવી ગયો. આવી રીતે ઉંદર પોતાની બુદ્ધિથી દરેકના પ્રસંગમાં સરસ મજાનું જમ્યો. એક વખત એ જંગલમાં ફરીથી આંટો મારવા નીકળ્યો. ત્યાં તેની સામે ચિત્તો મળ્યો. ચિત્તો કે, હા 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 હા, આજે મને બહુ ભૂખ લાગી છે, કોઈ પ્રાણી પક્ષી મળ્યું નથી, એટલે હું નાનકડા ઉંદરથી ચલાવી લઈશ. આજે હું તને ખાઈ જઈશ. ઉંદર કે, તું મને નહીં ખાઈ શકે, તું મને નહીં ખાઈ શકે. ચિત્તો કે, હા હા હા, આટલો નાનો ઉંદર અને તું મને કહે છે કે હું તને નહીં ખાઈ શકું, હું તને ખાઈ જઈશ. ઉંદર કે, તને ખબર છે આ જંગલનો હું રાજા છું, મારાથી બધા બીવે છે, તને કાંઈ ખબર પડે છે? ચિત્તો કે, ખોટું બોલીને મને બીવડાવે છે, ખોટું બોલીને. તો ઉંદર કહે, ચાલ મારી સાથે, હું તને બતાવું કેટલા લોકો મારાથી બીવે છે. તો પછી તો ચિત્તો છે એના ઉપર ઉંદર બેસી જાય છે
અને જંગલમાં ધુમુક 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 કરતા જાય છે. પછી એક ઝાડ ઉપર કાગડો હોય છે. ઉંદર બોલે છે, કાગડા બહાર નીકળ, હું આવ્યો છું જો. કાગડાએ તો ચિત્તાની ઉપર ઉંદરને બેઠેલો જોઈને કાગડો જમ્યો. એ બાપડે બાપડે, આટલો નાનકડો ઉંદર ચિત્તા ઉપર બેઠો છે એમ કરીને ભાગી ગયો કાગડો. પછી જો ઉંદર કે જોયું ને ચિત્તા, જોયું ને. પછી થોડીક આગળ ગયા ત્યારે એને વરુને બૂમ પાડી, વરુ, એ વરુ, અહીંયા આવજો, હું કોની સાથે આવ્યો છું, જરા જો. વરુએ થરથરવા લાગ્યો. અરે આ તો ઓલો નાનો ઉંદર ચિત્તા ઉપર બેઠો છે. તો વરુએ દોટ મૂકીને ભાગી ગઈ. પછી ચિત્તાને થયું કે આ તો ખરેખર જંગલનો રાજા છે, આનાથી તો બધા પક્ષી પ્રાણી બીવે છે, બાપરે હવે શું કરું. એટલે ચિત્તાએ હળવેથી એને નીચે ઉતારી દીધો અને ચિત્તો પણ ત્યાંથી નીકળી ગયો. આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે ક્યારેય કોઈ પ્રાણી, પક્ષી કે મનુષ્યના કદ જોઈને એનું માપન કરવું જોઈએ નહીં. હંમેશા બુદ્ધિથી જ માપન થાય છે. કદ ભલે નાનું હોય પણ બુદ્ધિશાળી હોય એટલે દુનિયા પર રાજ કરી શકે છે. કેવી લાગી મારી વાર્તા? જો મારી વાર્તા તમને ગમી હોય તો મારી વાર્તા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.